સુરેન્દ્રનગરના કોંઢ અને મોરબીના જેતપરના જે ખેડૂતો છે એ લોકોના ખેતરમાં વીજપોલ નાખવાની જે કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે। એક તરફ કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલી કરવામાં તો આવી હતી, પણ આ જે ટ્રેક્ટર રેલી છે તે ક્યાંક નિષ્ફળ ગઈ હતી। પહેલા વાત ગાંધીનગર જવાની કરવામાં આવી હતી ને બાદ સભા કરીને સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। દરેક ખેડૂતોના મનમાં અત્યારે હાલ સવાલ એ જ છે કે આખી આ સભા ગાંધીનગર પહોંચી કેમ નહીં, અને આ જ વાતનો જવાબ હવે પાલ આંબલિયાએ આપ્યો છે। એટલું જ નહીં, પાલ આંબલિયાએ સીધા જ આક્ષેપો અહીંયા ક્યાંક આમ આદમી પાર્ટી ઉપર પણ કર્યા છે। ભારતીય જનતા પાર્ટી અને જે બીજી પ્રાઇવેટ કંપની છે એ લોકો ખેડૂતોની સામે કેટલી દાદાગીરી કરી રહી છે એ જ દરેક વિષયને લઈને હવે પાલ આંબલિયા દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ BTech, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020। આપણે જોયું કે થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ, ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં પરિણામો આવ્યા અને આ જ પરિણામ પછી ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી। વિપક્ષ દ્વારા તો સીધા જ એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે ખેડૂતોના મતો જોઈતા હતા, એટલા જ માટે થઈને આ કામગીરી ચૂંટણી સમયે બંધ કરવામાં આવી અને હવે આ કામગીરી ફરી એક વખત શરૂ કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા જે આખી આ ટ્રેક્ટર રેલી કરવામાં આવી હતી એ ટ્રેક્ટર રેલીના ક્યાંક બે ભાગ પડ્યા। ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો સભામાં ગયા ને બાકીના ખેડૂતો છે એ લોકો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા। ઘણા બધા ખેડૂતો છે એ લોકો એ જ ટ્રેક્ટર રેલીને અધૂરી છોડીને પોતાના ઘર તરફ પાછા વળ્યા હતા। પણ હવે આ જે વાતનો જવાબ છે તે પાલ આંબલિયા દ્વારા આપવામાં આવ્યો છે, કારણ કે એક તરફ ખેડૂતોના અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, બીજી બાજુ આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર લાગી રહ્યા છે કે શું ખરેખર આમ આદમી પાર્ટીને આ સમગ્ર જે ટ્રેક્ટર રેલી હતી એમાં ક્રેડિટ જોઈતું હતું, એટલા જ માટે થઈને તેમને પોતાના નેતા ને મોકલ્યા હતા, નાખી બબાલ કરવામાં આવી હતી। વધુમાં આ વિષયને લઈને પાલ આંબલિયાએ શું કહ્યું તે સાંભળીએ। તમે જુસ્સો વધારવાનું કામ કર્યું છે, એટલા માટે આમ તો મેં ગઈકાલે અને આજે અમુક ચેનલોમાં એ કહ્યું, આજે કહું કે મિત્રો, દેશ ને દુનિયાની કોઈ પણ રેલી થઈ હોય તો એ રેલી સભા વગર પૂરી ક્યાંય થાય ખરી? થાય ખરી ક્યાંય? કોઈ પણ રેલી જે આમ આદમી પાર્ટી આખી ખેડૂતોની જીતનો કોળીએ ગળે આમ શું કહે કોળીઓ આમ ગળે આવવું હતો અને છીનવીને આમ ઘા કરીને નાખી દીધો, ઈ આમ આદમી પાર્ટીએ જેટલી સભાઓ ભારતમાં કરી હોય, ગુજરાતમાં કરી હોય, એમાં ક્યાંય એક પણ રેલી ચાલુ કરીને પૂરી કરી દીધી, સભા ના કરી એવું બને ખરું? તો એ લોકો હુકામ કહેતા હતા કે આ સભાની તો વાત જ નહોતી, સભાની તો વાત જ નહોતી, સભાની તો વાત જ નહોતી। જી ભાઈ કહે છે કે ભગવાન શ્રી રામે જ્યારે લંકામાં પહોંચ્યા ત્યારે પાદરમાં પડાવ નાખ્યો હતો। તો મારે એ આમ આદમી પાર્ટીના એ નેતાઓને કોમન સેન્સ નહોતી એવું સમજી લઈએ આપણે। કોમન સેન્સનો ગુજરાતી અર્થ થાય સામાન્ય બુદ્ધિ। એટલી સામાન્ય બુદ્ધિ નહીં હોય કે એને એમ કહ્યું કે સભાની તો આખું પાલભાઈ આ રેલીમાં ખેડૂતોને કોઈને કહ્યું જ નહીં કે અહીંયા ક્યાંય સભા છે નહીં કે સભા છે, આવી ચોખવટ કરવાની હોય। રેલી હોય તો સભા તો હોય જ। અને બીજું, ખેડૂતના દીકરા છે, બપોર 1:30-2 વાગે ભૂખ લાગે કે ના લાગે? તો ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ? 8000 ફૂડ પેકેટ મંગાય,
8,000 ફૂડ પેકેટ મંગાવીને રાખ્યા હતા કે જેથી કરીને જે ખેડૂતો ભૂખ્યા આવ્યા છે એ નાનું મોટું થોડું પેટમાં પડે. સવારના કોઈ 4 વાગે નીકળો, રાતે 12 વાગે નીકળો, અને એને વચ્ચે ક્યાંય કરતા ક્યાંય પાણીની વ્યવસ્થા અમે કરી દીધી. 200 મીટર ને 300 મીટરના અંતરે દરેક જગ્યાએ પાણી હતું. હતું કે નહોતું? તો પછી ખવડાવવું પડે કે ના ખવડાવવું પડે? તો કઈ હાલતા હાલતા ખવાય બાપને ઘેર? એના માટે ઊભું રહેવું પડે કે નહીં? નંબર 3, લાલજીભાઈ આખું જયેશભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, મહેશભાઈ હોય, જીતુભાઈ હોય, કિશોરભાઈ હોય, રતનસિંહ હોય, કિશનભાઈ વીરડા હોય, આખી ટીમમાંથી ત્યાં ગાંધીનગરના સંકલનની જવાબદારી લાલજીભાઈને આપી. હવે આપણે જ્યારે શાંતિપુરા સર્કલે પહોંચ્યા ને, હજી તો ટ્રેક્ટર પહોંચ્યા નહોતા, ત્યાં સરકારને રેલો આવવા માંડ્યો. તો એણે લાલજીભાઈને એવું કહ્યું કે સરકારના 2 પ્રતિનિધિ તમને સામે મળવા આવે છે, તમારે ગાંધીનગર આવવાની જરૂર નથી. બરાબર છે? આ સરકારમાંથી મેસેજ આવ્યો તો એ 17 કિલોમીટર કે 20 કિલોમીટર લાંબી રેલીમાં એક ખેડૂતને જઈને કે સરકારનું આવ્યું છે, આપણે સરકારનું આવ્યું છે, આપણે સરકારનું આવ્યું છે, એમ કહેવાય. બધાને ભેગા કરીને કહેવાય. કોઈ દિવસ શક્ય છે ખરું 17 કિલોમીટરમાં તમે એકને કહેવા જઈ શકો એમ? તો અહીંયા એટલા માટે ભેગું થવાનું હતું. નંબર 4, એમ કે ગાંધીનગરનું કયું હતું વચ્ચે અટકાવી દીધા. તમે નવા કાલકાલના ઉભરેલા ને છો, તમારા આકા અરવિંદ કેજરીવાલને પૂછો કે દિલ્હીના ખેડૂત આંદોલનમાં આખા ભારતમાં સંદેશો હતો ચલો દિલ્હી. આજ હતો કે બીજો હતો? ચલો દિલ્હી. એમ આપણે કહ્યું હતું ચલો ગાંધીનગર. જેમ આખા ભારતના ખેડૂતોને હરિયાણાની બોર્ડર ઉપર, રાજસ્થાનની બોર્ડર ઉપર, પંજાબ ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર જેમ અટકાવ્યા, તો કોઈ ખેડૂતોએ કહ્યું કે આ દર્શનપાલે દગો કર્યો છે, આ યોગેન્દ્ર યાદવે દગો કર્યો છે? કયું કોઈ ખેડૂતે કહ્યું? 400 દિવસ રહ્યા. દિલ્હી તમે કઈ દિલ્હીનું કઈ ગયા હતા, તમે ત્યાં હરિયાણાના બોર્ડે અટકાવી દીધા, આવું કોઈ કહ્યું? આવું જે કહેતા હતા એનો ઈરાદો ખોટો, ખરાબ, મલિન અને બીજું હળદરકાંડ કરાવવાનો હતો. જે આવું કહેતા હતા એનો ઈરાદો બીજું હળદરકાંડ કરાવવાનો હતો. એક રાજુ કરપડાને તો ગુજરાતના ખેડૂતો હળદરકાંડમાં ખોઈ બેઠા. આમાં જો આ થયું હતા, એ બેઠા છે ભાઈ લાલજીભાઈ, મહેશભાઈ, જયેશભાઈ, આ ત્રણેય એમ કહું હતું કે વધીને 200 જણા છે, આપણે 500 જણા જઈએ, આપણી ટીમને મોકલીએ ને તગેડી મૂકી અહીંથી કાઢી. પણ એ લોકો એ ઈચ્છતા હતા મિત્રો, એ ઈચ્છતા હતા. હું પોતે એને સમજાવવા ગયો હતો, કોઈને જોવું હોય તો જોજો, વિડીયો છે મારો. એ બધાની વચ્ચે હું એકલો વાત કરું છું. હું એને કહું છું કે સરકારનો સંદેશો છે તો ખેડૂતોને કહેવો તો પડે. નહીં ગાંધીનગર, ચાલો ગાંધીનગર એમ કરીને નારા ચાલુ કરી દીધા. ગાંધીનગર, ગાંધીનગર, ગાંધીનગર. કોઈ વાત જ સાંભળવા તૈયાર નહોતા. તઈ મને એનો ઈરાદો ખબર પડી ગયો હતો કે આ બીજું હળદરકાંડ કરવા માંગે છે. લાલજીભાઈ, જયેશભાઈ અને મહેશભાઈને મેં ના પાડી કે નહીં, આપણે જો એની સામે બથોબથ થવા ચાહું, એને મારીને ભગાડી મૂક્યું, એમાં સફળ થાવું. પણ એ થાય એની પહેલા આ પોલીસ રાહ જોઈને બેઠી છે. કારણ કે હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયામાં માસ્ટર માઇન્ડ છે. અને માસ્ટર માઇન્ડ હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા છે. આ બાજુ આગળ ગોપાલ ઇટાલિયાએ ટીમ ગોઠવી છે. એના ઉપર આપણે કંઈ કરીએ એટલે પોલીસ આપણી ઉપર લાઠીચાર્જ કરે, એ હર્ષ સંઘવીની સૂચના હશે. લાઠીચાર્જ થશે, લોહી રક્ત રંજિત આ રેલી થાય, 200, 250, 500 ખેડૂતો જેલમાં જાય.
લાલજીભાઈ આવી રેલી આપણે પાછી કરી લેવું, પણ એક વખત જો આપણી ઉપર આ કાળી તીલી લાગી ને તો જિંદગીભર નહીં મિટાવી શકીએ. આપણે ગામે ગામ કહ્યું છે કે અમે અહિંસાના માર્ગે લડવા માંગીએ છીએ, અમે શાંતિપૂર્ણ રીતે લડવા માંગીએ છીએ. જ્યાં રોકશે ત્યાં રોકાઈ જઈશું, આવું કહ્યું તું કે નહોતું કહ્યું? ગામે ગામ અઠ્ઠે ગાંધીનગર, અઠ્ઠે દ્વારકા, આ શબ્દ એક એક ખેડૂતને મોઢે છે. આપણે કહ્યું તું જ કે જ્યાં રોકે ત્યાં આપણે રોકાઈ જાવું. તો ભાઈ તમને ગાંધીનગર જવાની એવડી શું કામ ઉતાવળ હતી? અને તમે ગયા, એ લોકો ગયા એ ગાંધીનગર, ખબર તમને? કોઈ ખબર? એ જ્યારે હું સમજાવવા ગયો ને ત્યારે મને એમ કહેતા હતા ગાંધીનગર જવું છે ને ગોળી ખાવી પડે તો ખાઈ લેવી છે. એ જ લોકો જ્યારે અહીંયાથી આગળ ગયા, પોલીસે રોક્યા, ત્યારે જાણે જાનમાં જતા હોય ને બસમાં ચડતા હોય ને એવી રીતે પ્રેમથી ચડી ગયા છે. કોઈ ટીંગાટોળી નથી કરવી પડી. જેટલા લોકો ગયા હતા એમાંથી પ્રેમથી, અને વિડીયો છે મારી પાસે. તો અહીંયા હું કામ ભાઈ આખા ખેડૂતો, આખા ગુજરાતના ખેડૂતોએ 30 વર્ષમાં પહેલી વખત એકતા દેખાડી, ખેડૂતની તાકાત દેખાડી, ખેડૂતનો તાકાતનો પરચો દેખાડ્યો. ત્યારે તમારા પેટમાં તેલ હું કામ રહેવાનું? બીજું એમ કહેતા હતા કે આમ આદમી પાર્ટી આવી, પાલભાઈએ ના પાડી. તો પાલભાઈએ હું 14 તારીખે જ ના પાડી. પહેલી પ્રેસ કોન્ફરન્સ જ્યારે આ 15 તારીખની જાહેરાત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, ત્યારે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું આમ આદમી પાર્ટી, ભાજપ અને ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને આમંત્રણ આપીએ છીએ. તો તમારા પ્રદેશના નેતાઓએ નકટા થઈને શું કામ કહેવું પડ્યું કે 15 તારીખે અમે જઈએ છીએ? તમે જ્યારે કહ્યું અમે ના પાડવા છતાં, અને 15 દિવસ પહેલા ના પાડવા છતાં, જ્યારે તમને લાગ્યું કે દ્વારકાથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ કચ્છમાં કોટેશ્વરથી, માતાના મઢથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ વાપી વલસાડથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ વાવ થરાદથી ટ્રેક્ટરો નીકળ્યા, એટલે તમને થયું કે અમે વાહે રહી ગયા છીએ. એટલે જાહેરાત કરી દીધી કે અમે આવવાના છીએ. અત્યાર સુધીના ભારતના રાજનીતિના ઇતિહાસમાં, રાજકારણ તો એ કરે છે, રાજનીતિના ઇતિહાસમાં ગમે એટલા સામસામે વિરોધી પક્ષ હોય, કોઈ એક રાજકીય પક્ષ કે કોઈ એક ખેડૂત સંગઠન આંદોલન કરતું હોય તો એમાં બીજું ખેડૂત સંગઠન આમંત્રણ વગર ક્યારેય નથી ગયું, બીજો રાજકીય પક્ષ ક્યારેય નથી ગયો. તો તમે આ જે સિલસિલો હતો એ તોડવાનું પાપ શું કામ કર્યું? અદાણી આગળથી આ પાપ કરવાના કેટલા મૈડા? અંબાણી આગળથી આ પાપ કરવાના કેટલા મૈડા? જેતપુરનો એક ભાઈ લગભગ 6 મહિના પહેલાથી, જેતપુર બાજુનો ભાઈ છે, રાડુદીએ છે, નામજોગ કહે છે આપના બે નેતાના 200 કરોડ રૂપિયા મૈડા છે ને એટલે થાંભલાઓમાં લડાઈ નથી કરતા. અને 6 મહિનાથી રાડુદીએ, પણ મને 15 તારીખે પાકું થઈ ગયું કે ભાઈ રાડુ દેતો તો ની સાચી હતી. એ ભાઈ જે કહેતો તો એ ભાઈ ક્યાંક ને ક્યાંક સાચો હોય છે. 15 તારીખે જે આ ખેડૂતોનું પાપ અદાણી, અંબાણી અને ભાજપના ઈશારે કર્યું છે એ સાબિત થાય છે. અને હાવ છેલ્લી વાત એમ કહેતા હતા કે કોંગ્રેસની સભા અમારે નથી જવું. પાલભાઈએ કહ્યું નહોતું કે કોંગ્રેસની સભા છે. પાલભાઈ ગામે ગામ ગયો ને ત્યારે અહીંયા કહ્યું છે કે હું કોંગ્રેસમાં જ છું, પણ મારો જન્મ કોંગ્રેસમાં નથી થયો, ખેડૂતના ઘરે થયો છે. મારી પહેલી ફરજ ખેડૂત છે, બીજી ફરજ કોંગ્રેસ છે. કહ્યું કે નથી કહ્યું? તો હું કોંગ્રેસમાં છું તો કોની સભા હોય? મહેશભાઈ કોંગ્રેસમાં, જયેશભાઈ કોંગ્રેસમાં, લાલજીભાઈ કોંગ્રેસમાં, જિગ્નેશભાઈ કોંગ્રેસમાં, અને બીજું
તમે એમ કહેતા હતા કે ખેડૂતો એમ કહે છે કે આ કોંગ્રેસની સભા છે. કેટલાક કહું છું પત્રકાર મિત્રો માફ કરજો, કેટલાક ચાટુકાર મીડિયાઓએ પણ ચલાવ્યું કે ખેડૂતો કોંગ્રેસની સભામાં જવાની ના પાડે છે. અરે મારા ભાઈ, જે ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરમાં એક બાજુ કિસાન સંઘર્ષ સમિતિનો ફ્લેગ લગાવ્યો હતો, એક બાજુ કિસાન કોંગ્રેસનો ફ્લેગ લગાવીને આવ્યા હતા, એ ખેડૂતને તો ખબર જ નથી કે આ કિસાન કોંગ્રેસનો ફ્લેગ છે, ઝંડો. જે ખેડૂતો ઝંડા લગાવીને આવ્યા, કોંગ્રેસના ઝંડા લગાવીને આવ્યા, કિસાન કોંગ્રેસના ઝંડા લગાવીને આવ્યા, એ ખેડૂતોને ક્યાં વાંધો હતો? વાંધો તો તમને જે ઓલું પેટમાં અદાણી અંબાણીનું પડ્યું હતું એ 5, 25, 50 જણાને હતું, અને એના કારણે આખા ગુજરાતના ખેડૂતોનો દ્રોહ થયો છે. મિત્રો, એટલા માટે હું દુઃખી હતો અને આજે દુઃખી છું. મારે તમને કાંઈ નથી કહેવું, પણ આવા જે લોકો ઉલાળા મારીને ઉછળીને સોશિયલ મીડિયામાં કૂદે છે, એ બધાની આઈડી ખોલીને જોજો, એ માત્ર ને માત્ર સુરતની ગેંગ છે. ચેક કરજો તમે, સુરતની જ ગેંગ છે. ગમે ઈ આ ખેડૂતોની વિરુદ્ધમાં જે વાત કરે છે, ખેડૂતના પાપ કરનારાઓનો આ જે વખાણ કરે છે, એ આખી ગેંગ સુરતની છે, સોશિયલ મીડિયાની. એક પોસ્ટના 400 રૂપિયા ને 500 રૂપિયા જે સંસ્થા આપતી હોય એને અદાણી અંબાણી આગળથી લેવા પડે કે ના લેવા પડે? નહીંતર આ 400-500 એક પોસ્ટના ક્યાંથી દીએ? આ ભાડુઆતી આખી ગેંગ જે છે, અન્ના હજારે અને કેજરીવાલના સમયમાં એ આંદોલનથી પેદા થયેલી જે ગેંગ છે, એ ગેંગે ગુજરાતના ખેડૂતોનો સૌથી મોટો દ્રોહ કર્યો છે. તમને મારે એક જ વિનંતી કરવી છે, જિંદગીમાં તમારા માટે જ્યારે જે કોઈ વ્યક્તિ લડવા આવે તો એને પેલા ઓળખી લો કે આ એના સ્વાર્થ માટે લડવા આવ્યો છે કે આપણા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છે. જો તમને એવું લાગે કે તમારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છે તો એની હારે તાકાતથી ઉભા રહો. અને 25, 50, 500 ની 5000 આવા ખેડૂતોના દુશ્મનો આવે ને તો એને જવાબો ખેડૂતો જ આપી દે કે હાલતી ન થાય, અમને ખબર છે મારે ક્યાં જવાનું છે ને ક્યાં નથી જવાનું. જો આ આપણે કરશું, બાકી હિંમત તૂટી જાય, કોઈ પણ માણસની તૂટે, અને આપણે જવાબ દેવા માટે સક્ષમ નથી, ના દઈ શકીએ. અત્યારે તમે બધા ધારો તો કાલથી એની સોશિયલ મીડિયામાં જે અત્યારે રમત કરે છે એ બંધ થઈ જાય એમ છે. આ તમે અત્યારે લગભગ 1200-1300 જણા છો. આ 1200-1300 જણા માંથી લગભગ 700-800 સોશિયલ મીડિયા વાપરે છે. એની એક પોસ્ટ ઉપર 1200 કોમેન્ટ પડે તો શું થાય? બંધ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? તો જે માણસ લડે છે એને ટેકો દેવો હોય તો માત્ર ગાંધીનગર આવવાથી જ ટેકો નથી મળતો. જ્યારે એના ઉપર માછલા ધોવાય, ખોટા આરોપ લાગે, ત્યારે પણ એની હારે ઉભવું જોઈએ. તમારે અહીંયા કોઈક દાદાગીરીથી થાંભલો ખોરતો હોય અને એની વચ્ચે 4.5 કલાક ધોમધક્કા તાપમાં 45 ડિગ્રીમાં અધિકારીઓ સામે બથોબથ આવે અને એની સામે કોઈક આંગળી ચીંધે અને આપણે મૌન થઈ જઈએ તો બીજી વખત કોઈ દુનિયામાં લડવા નહીં આવે. આપણા માટે કોઈ દુનિયામાં કોઈ લડવા નહીં. આજે હું સાપકડા ગામનો એટલા માટે આભાર માનું છું
કે જે મેં એ દ્રશ્યો જોયા છે. આજ ગામના એક બેન, વિધવા બેન, હું અહીંયા અંદર ગામમાં જ્યારે એન્ટર થયો ત્યારે આપણે નારો બોલાવ્યો, જય જવાન જય કિસાન. અને એ વિધવા બેનના પતિ શહીદ જવાન, અને એ જ જવાન, શહીદ જવાનના પત્ની અને એમનો પાછો દીકરો, કદાચ હું ભૂલતો ના હોઉં તો એ બોર્ડર ઉપર છે. જેનો બાપ દેશ માટે શહીદ થયો, જેનો દીકરો બોર્ડર ઉપર છે, એ વિધવા માને આ ભાડુતી પોલીસ એમ કહે કે દિલ્હી સુધી જવું હોય યા જાવ. કયું કે નથી કયું? એને ભાડુતી પોલીસ કહેવી પડે. અદાણીના ઈશારે, પાવર ગ્રીડના ઈશારે કામ કરતી પોલીસ કહેવી પડે. ખેડૂતની ભાષામાં દાડિયા. હા, અદાણીના દાડિયા. ત્યારે આમ અંદરથી જ હૃદય કંપી ના ઉઠે? એક બાજુ આપણે જય જવાન જય કિસાનનો નારો બોલાવીએ અને બીજી બાજુ આપણા જ જવાનના શહીદ જવાનના પત્ની અને એક જવાનના માં, એની આ હાલત જ્યારે કરે ત્યારે આપણું હૃદય કંપી ઉઠવું જોઈએ કે સાલાની હિંમત કેવી રીતે થઈ કે મારી માને એમ કહે છે. અને આવી એક માં નહીં, અનેક માઓને આ કંપની વાળાઓએ આ ભાડુતી પોલીસને આગળ કરી અને ઢસડા છે. દીકરીઓ ઉપર લાઠીચાર્જ કર્યો છે. અને એટલે એ જે પીડા હતી ને, એ પીડાના કારણે 12 વાગે ફોન આવે અને 3 વાગે મોરબી પહોંચ્યો છું. એટલે વધારે કોઈ વાત નથી કરવી, પણ હું તમારી પાસેથી એક અપેક્ષા એ લઈને જાઉં છું કે તમારા માટે જો દિલથી કોઈ લડતું હોય તો એ લડનારની હારે તમે ઊભા થાઓ. એની પહેલા એને નખ ઓળખી લેજો અને ઓળખા પછી એની હારે ખંભે ખંભો મિલાવીને ઓળખજો. આજે કાલ આંબલિયા છે, કાલે કોઈક બીજો રાહુલ આહિર પણ હોઈ શકે, બીજો પંકજ લીંબાણી પણ હોઈ શકે, શક્તિ ગોહિલ પણ હોઈ શકે, પણ એને કે પાછું વળીને ચિંતા ન રહીએ એવી રીતે એનો વાહો મજબૂત થઈને ઊભા રહેજો, એની ઢાલ બનીને ઊભા રહેજો, એવી તમારી પાસેથી અપેક્ષા લઈ અને જાઉં છું. હવે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે 30 જૂને કોંગ્રેસ દ્વારા ફરી એક વખત દરેક ખેડૂતોને ચક્કાજામ કરવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ અત્યારે હાલ મોરબીના જેતપરની અંદર ખેડૂતો છે, એ લોકો ઉપવાસ પર ઉતર્યા છે. કાંતિ અમૃતિયાના સગા ભાઈ જે કાળુ અમૃતિયા છે, એ પોતે પણ સરકારની સામે પડ્યા છે અને અત્યારે હાલ ક્યાંક સવાલો ભારતીય જનતા પાર્ટીના જે તે વિસ્તારમાં આ કામ ચાલી રહ્યું છે એના ધારાસભ્યની સામે પણ ઊભા થયા છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં સરકાર દ્વારા હવે આ મામલે કયો નિર્ણય કરવામાં આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.